નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણે ધોરણ 8નું આપણે ગણિત વિષયનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તારીખ છે 15/3/2025 એટલે કે 15 માર્ચ. કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. સમય રહેશે 1 કલાક અને ધોરણ રહેશે 8. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી બધી એકમ કસોટીના તમને પેપર મળતા રહે. તો આપણે જોઈએ તો વિભાગ એ છે. તો સોલ્યુશન હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો નીચે આપેલા સંખ્યાઓનો ગુણોત્તર તમારે શોધવાનો રહેશે. તો પહેલું છે, એમાં સાયકલની ઝડપ 15 કિલોમીટર કલાક છે અને સ્કૂટરની ઝડપ છે 30 કિલોમીટર કલાક. તો એનો આપણે ગુણોત્તર શોધવાનો છે. તો એકમ સરખા છે, તો 15/30 રહેશે. તો આમાં જવાબ આવશે અહીં 15 ગુણ્યા આપણે 2 કરશું તો આ ઉડી જશે 15 અને ઉપર વચ્ચે 1 અને નીચે વચ્ચે 2. તો 1/2 એનો આપણો જવાબ રહેશે. જો આવી રીતે તમને ગણતરી આપી દીધેલી છે. સાયકલની ઝડપ 15 કિલોમીટર કલાક, જ્યારે સ્કૂટરની ઝડપ છે 30 કિલોમીટર કલાક. સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર 15/30 તો 1/2 બરાબર 1.2 થશે, એટલે કે 1/2 જવાબ રહેશે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, 5 મીટર અને 10 કિલોમીટરનો આપણે શું કરવાનું છે? 5 મીટર અને 10 કિલોમીટર વચ્ચેનો તમે આપણે જે છે ગુણોત્તર કાઢવાનો છે. 5 મીટર અને 10 કિલોમીટર તેનો જવાબ છે, જો મિત્રો અહીં આપેલો છે. બંને વિગતોને એકમમાં સરખા હોવા જોઈએ. 1 કિલોમીટર બરાબર 1000 મીટર, તો 10 કિલોમીટર બરાબર 10,000 મીટર. તો 5 મીટર ના છેદમાં 10,000, તો જવાબ આવશે 1/2000. શું જવાબ આવશે? 1/2000, એટલે કે 1/2000 એ આપણો આમાં ગુણોત્તર થશે. 1/2000 છે એમાં આપણો ગુણોત્તર થશે. આગળના ક્વેશ્ચન છે, ત્રીજા નંબરનો ક્વેશ્ચન, 50 પૈસા અને 5 રૂપિયા. 50 પૈસા અને 5 રૂપિયાનો આપણે શું કરવાનું છે? 50 પૈસા અને 5 રૂપિયાનો ગુણોત્તર છે. તો એમાં જવાબ આવશે બંને વિગતના એકમ સરખા હોવો જોઈએ. તો 50 પૈસા તો 50 અને છે 500, 5 રૂપિયા એટલે 500 પૈસા થશે. જવાબ આવશે 1/10, એટલે કે 1/10 એનો જવાબ રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે, 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી? તો 25/72 શું જવાબ આવશે? આવી રીતે કરી શકો, 25/72 ભાગ્યા 100. તો જવાબ આવશે આમાં કેટલો આવશે? રસ લે કેટલા જવાબ આવશે? તો 28% નથી રહેતા. તો રસ આપણે એમાં આવી રીતે કહીએ કે 25 ગુણ્યા 28, તો 7 અને ભાગ્યા 100 કરશો તો 25 ગુણ્યા 4 થશે. 25 ઉડી જશે ને 7 4 28. તો જવાબ આવશે 7 વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી. પછી છે આગળનો ક્વેશ્ચન, એક વ્યક્તિને તેના પગારમાં 100%નો વધારો મળ્યો છે, 10%નો વધારો મળ્યો છે. તો તેનો નવો પગાર 1,54,000 થયો હોય તો તેનો મૂળ પગાર શું હશે? તો તમે આવી રીતે ગણતરી કરી શકો. 110% ઈ તે છે 1,54,000. તો પછી આપણે જોઈએ તો 100% એ કેટલા? તેમાં આપણો જવાબ શું આવશે? 100 ગુણ્યા 1,54,000 ભાગ્યા 110 કરશો, 0 ઉડી જશે. પછી 11 વડે તમારે આને ઓલું કરી નાખો મિત્રો, તમને જવાબ મળી જશે. કેટલો જવાબ મળશે તમારે આપણે જોઈ તો નીચે તમને હું જણાવી દઉં. તો જો આવી રીતે ગણતરી કરી લેવી તો 1,40,000 એનો મૂળ પગાર હશે. તો આવી રીતે તમારે ગણતરી સાહિત્ય કરી લેવાની રહેશે. આગળના ક્વેશ્ચન છે, એક દુકાનદાર છે ₹2400માં 80 વસ્તુઓ ખરીદી છે અને તેને 16% નફા સાથે વેચે છે. તો એક વસ્તુની વેચાણ કિંમત શોધો. તો અહીં દુકાનદાર 2400માં કુલ 80 વસ્તુ ખરીદે છે. તો આપણે 2400 ભાગ્યા 80 કરશો તો જવાબ આવશે 30 અને નફાની ટકાવારી 16% છે, 16%. તો 30 ગુણ્યા 16 ભાગ્યા એ રીતે કરશો તો તમને જવાબ આવશે 4.80 અને તમને જવાબ મળી જશે, એટલે 34.80 જવાબ રહેશે. પછી છે, એક ટીવીની કિંમત ₹13,000 છે. તેના પર 12% GST લગાડવામાં આવેલ છે. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે? તો એક ટીવીની કિંમત કેટલી છે? 13,000 છે. તેના પર 12% GST લગાડવામાં આવે છે. તો એ રીતે 12% લગાડી દેવું. 13,000ના 12% કરી નાખવાના છે. 13,000ના 12% કેટલા થશે?
તો 13,000ના 12% તમે કાઢશો તો 13 ગુણ્યા 12 કરી નાખવા તો તમારે 1560 બીજામાં એડ કરવાના આ રહેશે. તો તમને જવાબ કેટલો 14,560 તમને જવાબ મળી જશે. તમારે જવાબ રહેશે. સારી રીતે જવાબ જોઈ લો. પછી છે વિભાગ બી છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. નીચેની દરેક પદાવલીમાં રહેલ પદો અને સહગુણકો ઓળખો. તો 5xyz નો વર્ગ 3zy તો એમાં તમારે શું કરવાનું છે? તેમાં આ પદો છે 5xyz નો સ્ક્વેર માઇનસ 3zy તો સહગુણક છે 5yz નો સ્ક્વેર તો એમાં સહગુણક 5 અને માઇનસ 3zy નો સહગુણક કેટલો થશે? -3. આમાં 5 નો 5. પછી આગળનો ક્વેશ્ચન જોઈ લે. હવે તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ જોઈ લો. સહગુણક છે તેમાં જવાબ કેવી રીતે છે? 1 નો સહગુણક 1 પ્લસ આપણે જોઈએ તો એનો સહગુણક પછી 1 પ્લસ છે x વર્ગનો સહગુણક 1 થશે. પછી આમાં પણ જવાબ સારી રીતે જોઈ લો. 4 અને 4 એના સહગુણક રહેશે અને z નો સહગુણક 1 રહેશે. પછી છે નીચેની બહુપદીનો તમારે સરવાળા કરવાના રહેશે. તેનો સરવાળા જોઈ લઈએ સારી રીતે આપણે. તો જો ab માઇનસ bc, bc માઇનસ ca, ca માઇનસ ab. તો નોંધ સરવાળો કરવા માટે સજાતીય પદોને એકબીજાની નીચે ગોઠવીશું. તો આના સરવાળા કરીને છેલ્લે તમારો જવાબ આવશે 0, 0 તમારો જવાબ આવી જશે. તો આવી રીતે તમારો જવાબ રહેશે. પછી a માઇનસ b પ્લસ ab, b માઇનસ c પ્લસ bc, c માઇનસ a પ્લસ ac. તો એનો જવાબ તમારે ab, bc અને c એ તમારો જવાબ રહેશે. તો સાહિત્યના જવાબ તમારે ટીક કરી લેવા છે. સરવાળા જોઈ લો. પછી છે લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે તેના પરથી ઘનફળ શોધવાનું રહેશે. તો ઘનફળના છે દાખલા. તો સાહિત્યના જવાબ જોઈ લો. હવે 5a 3a સ્ક્વેર 7a 4 લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ઊંચાઈ. તો લંબાઈ બરાબર 5a, પહોળાઈ બરાબર 3a સ્ક્વેર, ઊંચાઈ બરાબર 7a 4. એનો જવાબ તમારે સાહિત્ય જોઈ લેવાના રહેશે. તો બધા ક્વેશ્ચનના આન્સર હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, તમે જવાબ જોઈ લો. પછી નિત્ય સમનો ઉપયોગ કરી ગણતરી કરવાની છે. તો જો 71 નો સ્ક્વેર કાઢવાનો છે. તો આનો જવાબ આવી રીતે તમે કરી શકો. પછી 99 નો સ્ક્વેર કાઢવાનો છે. 100 માઇનસ 1 કરી શકો આવી રીતે. પછી આગળનો ક્વેશ્ચન છે ગુણાકાર શોધવાના છે. તો એનો જવાબ જોઈ લો. પોઝ કરીને તમારે બધા ક્વેશ્ચનના આન્સર જોઈ લેવા. વિભાગ સી છે તો આ રકમ તમારે વાંચી લેવાની રહેશે. એના ક્વેશ્ચનો છે એના જવાબ છે મિત્રો આવી રીતે છે, તમે સારી રીતે જોઈ લેવા. પછી એક લંબઘન બોક્સનું માપ આપેલું છે એનો જવાબ જોઈ લેવો સારી રીતે. તો એના બધા જવાબ છે સારી રીતે જોઈ લેજો. આઈએમપી ક્વેશ્ચનો છે એના જવાબ ટીક કરી લેવો. તો આ જવાબ છે સારી રીતે તમે જોઈ શકો છો. પછી આનો ક્વેશ્ચનનો આન્સર પણ જોઈ લેવો. તો સાહિત્ય તમારે જવાબ ટીક કરી લેવાના રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.